વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ જોઈએ. આગળ પણ આપણે ચેપ્ટરની શરૂઆતમાં ઓલરેડી આ કરી ચૂક્યા છે, પણ આઈ જે કેરેટના સ્વરૂપમાં પણ આપણે એને દર્શાવી શકીએ. તો સ્થાન સદિશ એટલે આપણે ખ્યાલ જ છે કે ભાઈ આ એક્સ અક્ષ અને આ શું છે વાય અક્ષ. માનો કે કોઈ આ પોઈન્ટ છે, એના યામ છે એક્સ વાય છે, ધ્યાન આપજો. તો એનો સ્થાન સદિશ દોરવું હોય તો આ કોઈ પોઈન્ટ એ છે, બરાબર, એનો યામ કેટલા છે એક્સ વાય. તો આ શું કહેવાય, એનો સ્થાન સદિશ કહેવાય, જેને આપણે આર કહી દઈએ. તો આર ને શું બોલાય, એનો સ્થાન સદિશ બોલાય. આટલું છે એ એક્સ અક્ષમાં છે અને આટલું કેમાં છે વાય અક્ષમાં. એને એક્સ વાય આમ આપી દીધા, માટે એને આ રીતે લખાય કે આર સદિશ બરાબર શું લખાય, કૌંસમાં એક્સ વાય, અથવા તો શું લખાય આપણે ખ્યાલ છે કે એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ. તો આ થઈ ગયો સ્થાન સદિશ. હવે સ્થાનાંતર સદિશ આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો એ પણ આપણે ખ્યાલ છે, સ્થાનાંતર સદિશ. માનો કે કોઈ કણ છે એ P1 થી ક્યાં ગયો P2. T1 સમય અહીંયા હતો, T2 સમય અહીંયા ગયો. ચાલો અહીંયા યામ કેટલા છે x1 y1, અહીંયા યામ કેટલા છે x2 y2. આ યામ છે x1 y1 છે અને આ યામ કેટલા છે x2 y2. તો આને આપણે શું કહેતા હતા, P1 નો સ્થાન સદિશ બોલાય R1 અને આને શું બોલાય P2 નો સ્થાન સદિશ R2, જે ખબર છે આપણે ઉદ્ગમ બિંદુની સાપેક્ષ હોય. ઓકે, અને આ છે શું છે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર. તો સ્થાનાંતર સદિશ બરાબર શું લખાય, તો કે અંતિમ સ્થાન સદિશ એટલે R2 સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ એટલે કે R1 સદિશ. માટે ડેલ્ટા આર બરાબર શું લખાય R2. R2 એના યામ કેટલા છે x2 y2 માઇનસ R1 ના યામ x1. ચેપ્ટરની શરૂઆતમાં પણ કહી દીધું પણ પાછું કરીએ. ડેલ્ટા આર સદિશ બરાબર x2 માઇનસ x1 આવશે x યામ, અને y યામ શું આવશે y2 માઇનસ y1. આને આપણે શું લખશું ડેલ્ટા x અને આને શું લખશું ડેલ્ટા y. તો આ રીતે પણ એને દર્શાવી શકાય કે ભાઈ ડેલ્ટા આર સદિશ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ એક્સ અક્ષ છે એટલે વત્તા ડેલ્ટા વાય જે કેરેટ. તો આ રીતે પણ સ્થાનાંતર સદિશને દર્શાવી શકાય. અને મેં ત્યારે ઉદાહરણ પણ આપ્યું હતું કે ભાઈ આ યામ છે એ અલગ હોય આ યામ, તો એને આપણે મૂલ્ય સ્વરૂપે પણ મેળવી શકાય. દાખલા કે આ યામ છે એ માનો કે 3 અને 10 છે, અને આ યામ છે એ ચાલો 7 અને 8 છે. તો શું લખાય બોલો, જે સ્થાનાંતર સદિશ બરાબર R2 માઇનસ R1. R2 કેટલું છે તો કે 7 અને 8 બરાબર, અને માઇનસ R1 કેટલું છે 3 ને 10. એટલે 7 માઇનસ 3 એટલે કેટલા આવશે 4. 8 માઇનસ 10 એટલે કેટલા આવશે -2. આ એક્સ અક્ષમાં કરેલું સ્થાનાંતર છે અને આ વાય અક્ષમાં કરેલું સ્થાનાંતર છે, બરાબર. આ મીટરમાં હોય તો આ જવાબ કેમ આવશે મીટરમાં. અને આ રીતે પણ લખાય ડેલ્ટા આર બરાબર 4 આઈ કેરેટ માઇનસ 2 જે કેરેટ પણ લખાય, બરાબર. અને એનું મૂલ્ય પણ મેળવી શકીએ √4 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. તો એનું શું આવશે મૂલ્ય. તો આ થઈ ગયો સ્થાન સદિશ, આ રીતે દર્શાવાય. અને સ્થાનાંતર સદિશ આટલું આઈ જે કેરેટ નવું આવે, બાકી તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. હવે આપણે વેગને સદિશ સ્વરૂપે જોઈએ, બરાબર. વેગ આપણે ઓલરેડી ચેપ્ટર 3માં ભણી ગયા છે, માત્ર ખાલી માથે સદિશ આવશે, બાકી કોઈ વસ્તુ આમાં નવી આવશે નહીં. પહેલાં આપણે સરેરાશ વેગ જોશું, ત્યારબાદ તત્કાલીન વેગ જોઈએ, બરાબર. આ લખી લ્યો પહેલાં. સરેરાશ વેગ સદિશ સ્વરૂપે દ્વિપરિમાણમાં, કેમાં દ્વિપરિમાણમાં. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ રીતે કોઈ વાસ્તવિક ગતિ છે, ધ્યાન આપજો.
આ શું છે? કોઈ વાસ્તવિક ગતિ. t1 સમયે કોઈ પદાર્થ p1 ઉપર હતો અને t2 સમયે ક્યાં પહોંચી ગયો? p2 ઉપર. આ t1 સમયે અને આ t2 સમયે. એટલે સ્થાનાંતર કેટલું કર્યું એણે? ડેલ્ટા આર, જેને સ્થાનાંતર સદિશ બોલાય. આ p1 નો સ્થાન સદિશ r1, p2 નો સ્થાન સદિશ r2. તો આપણે ખ્યાલ છે કે સરેરાશ વેગ જેને આપણે આ રીતે દર્શાવાય સદિશ સ્વરૂપે. આ સરેરાશનો સિમ્બોલ છે અને આ માથે સદિશ. બરાબર શું થાય? તો કે સ્થાનાંતર સદિશના છેદમાં શું થાય? એના માટે લાગતો સમયગાળો. ત્યાં ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. અહીંયા સ્થાનાંતર સદિશ આવશે ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર. માટે આને આ રીતે પણ દર્શાવાય કે વી સરેરાશ. ડેલ્ટા આર એટલે આપણે ખ્યાલ છે, હમણાં જ મેળવ્યું હતું, ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ. બેમાં સેપરેટ ટી કરી નાખો એટલે આના છેદમાં પણ ડેલ્ટા ટી આવશે અને આના છેદમાં પણ ડેલ્ટા ટી આવશે. માટે સરેરાશ વેગ વી બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. એટલે એક્સ અક્ષનો વેગ આવ્યો. ખ્યાલ આવ્યો તમને? જેને એક્સ અક્ષનો સરેરાશ વેગ છે એમ. એટલે એ શું આવશે? તો કે એને આપણે લખશું ડેલ્ટા વી એક્સ. ધ્યાન આપજો, સરેરાશ છે ઇન્ટુ આઈ કેરેટ. આના ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી. એટલે વાય અક્ષ પરનો સરેરાશ વેગ છે. ધ્યાન આપજો. ડેલ્ટા સોરી વીએક્સ, ખાલી વીએક્સ જ આવશે, વીએક્સ આઈ કેરેટ. અને સરેરાશ વી વાય શું આવશે? જે કેરેટ. તો આ છે એનો એક્સ ઘટક પરનો સરેરાશ વેગ છે અને આ વાય ઘટક પરનો સરેરાશ. કેમ કે અહીંયા દ્વિપરિમાણિક ગતિ થાય. એક્સ અક્ષમાં સમય સાથે અલગ સ્થાનાંતર થાય અને વાય અક્ષમાં પણ કેવું થાય? અલગ સ્થાનાંતર. એટલે આ એક્સ અક્ષનો સરેરાશ વેગ છે અને આ વાય અક્ષનો શું છે? સરેરાશ વેગ. તો આ રીતે આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે તત્કાલીન વેગ જોતો હોય આપણે, તત્કાલીન વેગ કેમાં? દ્વિપરિમાણમાં. દ્વિપરિમાણમાં એટલે હંમેશા સદિશ સ્વરૂપે આવે. તો કઈ રીતે થશે એમ? તો આપણે શું કરવું પડે? તો કે સમયગાળો એકદમ નાનો આપવો પડે. કઈ રીતે? જો અહીંયા આકૃતિમાં જ કરી નાખીએ. અહીંયા કે પહેલા સમયગાળો આ ડેલ્ટા ટી વધારે છે. હવે સમયગાળો ઓછો એટલે સ્થાનાંતર અહીંયા ઓછું થાય. આ P3 લઈ લ્યો, પછી એનાથી પણ ઓછો સમયગાળો P4 લઈ લ્યો. ખ્યાલ આવ્યો તમને? તો જેમ સમયગાળો નાનો આપતા જાઓ, એ આપણે બધી કહાની ખબર છે, એમ તમારો જે વેગ છે ટૂંકમાં સમય સાથે સ્થાનાંતર છે એ કેવું થાય? એક સરખું થાય. એટલે કે નાના સમયગાળા માટે વેગ છે કેવો થઈ જાય? અચળ થઈ જાય. અને અચળ વેગ માટે સરેરાશ વેગ ને તત્કાલીન વેગ કેવો હોય? સમાન હોય. તો અહીંયા સમયગાળો જેમ નાના લેતા જાઓ એટલે પહેલાં આટલો સમયગાળો, પછી આટલો ડેલ્ટા, એનાથી ઓછો, એનાથી ઓછો. સમયગાળો એકદમ નાનો લઈ લ્યો તો સરેરાશ વેગ છે કેમાં ફેરવાય? એ તત્કાલીનમાં. જે બધી કહાની આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. એક વસ્તુ કંઈ કરવાની આવતી નથી. ખાલી આકૃતિ છે એ તમારી બુકમાં આવી રીતે 3 અલગ અલગ આકૃતિ, પહેલાં સમયગાળો નાનો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, એ તમારે ડ્રો કરવાની થાય. બરાબર. તો તત્કાલીન વેગ વી સદિશ બરાબર શું થાય? તો કે લિમિટ સમયગાળો એકદમ કેવો આપો? નાનો. એટલે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ડેલ્ટા આર સદિશ ના છેદમાં ડેલ્ટા ટી એ કેમાં ફેરવાઈ જશે? તો કે ડીઆર ના છેદમાં ડીટી. ત્યાં વી બરાબર ડીએક્સ ના છેદમાં ડીટી આવતું. અહીંયા એક્સ ની જગ્યાએ શું આવશે? સ્થાનાંતર સદિશ આર આવશે. બરાબર, ખાસ ધ્યાન આપજો. એટલે વી સદિશ બરાબર શું આવશે? ડીઆર ના છેદમાં ડીટી. તો આ કયો વેગ આવી ગયો? તમારો તત્કાલીન વેગ. હવે એના ઘટકો સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકીએ આપણે કે વી સદિશ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ડેલ્ટા આર એટલે આપણે ખ્યાલ છે શું થાય? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી સેપરેટ થઈ જાય ને, ઇન્ટુ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ શું થાય? જે કેરેટ. ડેલ્ટા આર એટલે ડેલ્ટા એક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વાય જે કેરેટ. પછી ડેલ્ટા ટી બેમાં સેપરેટ થાય. ઓકે. માટે વી હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી, તો એ કેમાં ફેરવાઈ જાય? ડીએક્સ ના છેદમાં ડીટી ઇન્ટુ શું લખાય? આઈ કેરેટ. અને આ કેમાં ફેરવાઈ જશે? તો કે વિકલન
ડીવાયના છેદમાં ડીટી ઇન્ટુ જે કેરેટ. તો વી સદીશ બરાબર આને શું લખાય ડીએક્સના છેદમાં ડીટી એટલે એક્સ અક્ષનો તત્કાલીન વેગ થયો ખ્યાલ આવ્યો એટલે વીએક્સ આઈ કેરેટ. અહીંયા સરેરાશ લખતા હતા ખબર પડી તમને એક્સ અક્ષનો સરેરાશ છે આ એક્સ અક્ષનો તત્કાલીન વેગ છે વત્તા આ વાય અક્ષ પરનો શું છે તત્કાલીન વેગ. તો આ રીતે તમને આરામથી તમને વેગ મળી શકે. અને પરિણામી વેગ જોતું હોય એટલે કે મૂલ્ય વેગનું જોતું હોય તો ખબર છે આઈ અને જે છે એટલે ડાયરેક્ટ ખબર છે વેગ વી બરાબર શું આવશે એના એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. અને જો દિશા આપણે જોતી હોય તો આપણે ખબર છે કે ટેન થીટા બરાબર સામેની બાજુ વી વાય આવશે અને પાસેની બાજુ શું આવશે વી એક્સ એ તો આપણે ખ્યાલ છે. તો આ રીતે વેગ પણ મેળવી શકે તત્કાલીન ત્યારબાદ એનું મૂલ્ય પણ મળે આ રીતે અને આ રીતે શું મેળવી શકો એની દિશા. તો પહેલાં આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કર્યો ત્યારબાદ આકૃતિનું થોડુંક વર્ણન આવે કે ડેલ્ટા T1 સમય લીધો પછી એનાથી ઓછો સમય પછી એનાથી ઓછો સમય. તો જેમ સમયગાળો ઓછો એમ સરેરાશ વેગ કેમાં ફેરવાય તત્કાલીનમાં એ 2-3-4 લીટી તમારે લખવાની થાય અને આ 3 આલેખ દોરવાના થાય. રેડી? ત્યારબાદ ડાયરેક્ટ મેથેમેટિકમાં હું આવી ગયો કે ડેલ્ટા આર માં છેદમાં ડેલ્ટી બરાબર શું લખાય ડીઆરના છેદમાં ડીટી. ત્યારબાદ ઘટકો સ્વરૂપે આ રીતે મેળવી શકો. ત્યારબાદ મૂલ્ય અને દિશા. તો આટલું તમારે પૂછાય 3 માર્કમાં પૂછાય તો આટલું વસ્તુ તમારે લખવાની થાય. ઓકે તો આ થઈ ગયો સદિશ સ્વરૂપે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. ઓકે હવે આપણે સરેરાશ પ્રવેગ જોઈએ સદિશ સ્વરૂપે એટલે કે દ્વિપરિમાણમાં. ખાસ અહીં ધ્યાન આપજો આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ વેગ છે ને સમય સાથે આ રીતે બદલાય છે. ધ્યાન આપજો આ એક્સ અક્ષનો વેગ છે ધ્યાન આપજો વીએક્સ અને આ વાય અક્ષ પરનો વેગ છે વી વાય. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. એક્સ અક્ષ પરનો વેગ સમય સાથે બદલાય જે રીતે અને વાય અક્ષ પરનો વેગ. ધ્યાન આપજો આના ગ્રાફ એક પરિમાણિક ગતિ કરતાં અલગ બને છે અને સિમ્પલ બનતા હોય એના કરતાં સમજવા એકદમ સિમ્પલ હોય કે સમયની અક્ષ છે ને અલગ હોય છે અહીંયા. આ રીતે એનો વેગ છે ને બદલાય છે ધ્યાન આપજો. એટલે પ્રવેગી ગતિ કરે ને પ્રવેગી ગતિ કરે એટલે એક્સ અક્ષ પરનો પણ વેગ બદલાતો હોય અને વાય પરનો બરાબર. હવે આલેખ એક દોરું એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતનું આમાં છે. માનો કે આ રીતનું છે આનો મતલબ શું થાય જો પહેલાં જો એક્સ અક્ષનો વેગ વધે છે જો કે આ એક્સ અક્ષનો જો વેગ વધે છે આમાં અને વાય અક્ષનો વેગ કેવો છે અચળ છે જો. ત્યારબાદ શું થાય છે કે વાય અક્ષ પરનો વેગ સતત વધે છે પણ એક્સ અક્ષ પરનો વેગ જો બદલાતો નથી. ખાસ અહીં ધ્યાન આપજો જો વાય અક્ષ પરનો વેગ વધે છે દેખાય તમને અહીંયા એટલે વાય અક્ષમાં પ્રવેગી ગતિ છે એક્સ અક્ષમાં પ્રવેગ 0 છે. ઓલ ઓવર તો પ્રવેગી ગતિ છે આ એક્સ અક્ષમાં પણ પ્રવેગી ગતિ છે અને વાય અક્ષમાં. આ ગ્રાફ પહેલાં તો સમજવાનો થાય ત્યારબાદ અહીંયા જુઓ તો આ વસ્તુ શું છે જોવું છે હું આમ કરું એનો મતલબ કે એક્સ અક્ષમાં વેગ વધે છે સમય સાથે પણ વાય અક્ષમાં વેગ કેવો છે અચળ છે એમ. એટલે વાય અક્ષમાં પ્રવેગી ગતિ નથી એક્સ અક્ષમાં છે. તો આ ગ્રાફ પહેલાં સમજવાનો થાય કે ભાઈ આ ગ્રાફમાં પહેલાં શું થાય છે તો કે એક્સ અક્ષમાં પ્રવેગ છે વાય અક્ષમાં પ્રવેગ 0 છે. ત્યારબાદ બેયમાં પ્રવેગ છે જો આટલા સમયમાં બેયમાં છે એક્સ અક્ષમાં પ્રવેગ છે અને વાય અક્ષમાં કે એક્સ અક્ષમાં વેગ વધે છે જો આટલો અને વાય અક્ષમાં આટલો વધ્યો વેગ આટલાથી આટલો થઈ ગયો આટલાથી આટલો થઈ ગયો બેયના સમયગાળા સેમ છે બરાબર. પછી શું થાય છે તો કે માત્ર વાય અક્ષમાં જેનો વેગ વધે છે જો એક્સ અક્ષમાં નથી વધતો. ત્યારબાદ શું થાય છે તો કે પાછું બેયમાં વધે છે પાછું ખાલી એક્સ અક્ષમાં જ વેગ વધે છે. ઓકે તો ઓલ ઓવર આ ગતિ કેવી છે પ્રવેગી ગતિ છે. ટૂંકમાં એક્સ અક્ષમાં પ્રવેગ છે અને વાય અક્ષમાં એનો પ્રવેગ છે. પહેલાં આપણે સરેરાશ મેળવીએ. માનો કે કોઈ T1 સમયે એનો જે વેગ છે એ V1 છે અને કોઈ T2 સમયે એની દિશા સ્પર્શક દિશામાં હશે. T2 સમયે એનો વેગ કેટલો છે V2 છે ઓલ ઓવર. રેડી? આ પરિણામી વેગ છે Vx અને Vy નો કયો વેગ છે પરિણામી વેગ. આ V1 એટલે x અને y નો પરિણામી વેગ છે બરાબર. કે અહીંયા તમારો વેગ Vx પણ હોય અને Vy પણ હોય એનો વેગ આ પરિણામી વેગ V1. અહીંયા Vx પણ હોય
અને વીવાય પણ હોય એનો પરિણામી છે. ખ્યાલ આવ્યો તમને? આ વીએક્સ, જો આ વીએક્સ અને આ વીવાય એનો પરિણામ વેગ આ v2, બરાબર. આ v1 એટલે x અને y ના પરિણામ વેગ છે. ખ્યાલ આવ્યો? એટલે v1 બરાબર લખવું હોય તો આમ લખાય vx i કેરેટ વત્તા vy j કેરેટ, જે આપણે ઓલરેડી છે. એટલે x અને y નો પરિણામ વેગ v1 છે t1 સમયે, અને કોઈ t2 સમયે એનો વેગ કેટલો છે v2. ઓકે, માટે એનો વેગ v1 થી v2 થઈ ગયો, એનો મતલબ કે વેગ બદલાય છે એટલે કેવી ગતિ કરે? પ્રવેગી. હવે સમયગાળો આ કેવો છે? મોટો છે. એટલે અહીંયા જે પ્રવેગ મળશે કેવો મળશે? સરેરાશ પ્રવેગ. માટે સરેરાશ પ્રવેગ શું લખશું? સરેરાશ પ્રવેગ, જેને આપણે એ સરેરાશ સદિશ વડે દર્શાવશું, બરાબર શું થાય? તો કે વેગમાં થતો ફેરફાર અને એના માટે લાગતો શું છે? સમયગાળો. ઓકે, માટે એ સદિશ વેગમાં થતો ફેરફાર એટલે કે શું થાય? v2 સદિશ માઇનસ v1 સદિશના છેદમાં શું થાય? ડેલ્ટા ટી. હવે v2 એટલે શું લખાય? તો કે vx અને એના યામ શું હોય? vx2 અને શું હોય? vy2 માઇનસ v1 એટલે vx1 ઇન્ટુ આ યામ છે vy1 ના છેદમાં ડેલ્ટા ટી. ડાયરેક્ટ લખો તો ચાલે કે ભાઈ આને શું લખાય? ડેલ્ટા vx, આને શું લખાય? vy2 માઇનસ vy1 એટલે શું લખાય? ડેલ્ટા vy ના છેદમાં ડેલ્ટા ટી. એટલે એ સદિશ બરાબર શું લખાય? તો કે ડેલ્ટા vx i કેરેટ વત્તા ડેલ્ટા vy j કેરેટ. ડાયરેક્ટ તમે ડેલ્ટા v સદિશ બરાબર આ લખી શકો, પણ મેં તમને આ સાબિત કરાવ્યું. ડેલ્ટા v સદિશ બરાબર શું લખાય? ડેલ્ટા vx i કેરેટ એટલે x અક્ષ પરનો એનો વેગમાં થતો ફેરફાર, અને ડેલ્ટા vy j કેરેટ એટલે y અક્ષ પરના વેગનો ફેરફાર, આખાના છેદમાં ડેલ્ટા ટી. આ તમે આ સ્ટેપ ન લખો તોય ચાલે, પણ મેં તમને સાબિત કરાવ્યું આ રીતે, બરાબર. અહીંયા એનો વેગ v1 બરાબર આ રીતે છે. ખ્યાલ આવ્યો? vx1 ઇન્ટુ vy1, અને અહીંયા એનો વેગ કેટલો છે? v2 બરાબર શું છે? vx2 અને vy2 એટલે yx પરના અંતિમ વેગ, બરાબર. તો આ રીતે પણ એને મેળવી શકો. ઓકે, આગળ લખીએ. ડેલ્ટા ટી આની નીચે પણ જાય અને આની નીચે પણ જાય, માટે સરેરાશ છે, ધ્યાન આપજો. સરેરાશ પ્રવેગ એ સદિશ બરાબર શું લખાય? ડેલ્ટા vx એટલે x અક્ષમાં વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો ઇન્ટુ i કેરેટ વત્તા y અક્ષમાં વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો ઇન્ટુ j કેરેટ. એટલે x અક્ષનો સરેરાશ પ્રવેગ કહેવાય આને. ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા ટી એટલે શું લખાય? x અક્ષ પરનો સરેરાશ પ્રવેગ એટલે ax i કેરેટ. તમારી બુકમાં આ સરેરાશનો સિમ્બોલ નથી લખ્યો, અહીંયા લખી નાખજો. એની ઉપર બાર પણ કરી શકો. આ રીતે ન કરવું હોય તો ax ઉપર બાર કરી નાખો, અથવા તો શું કરો? ખોપચા ax, બરાબર, વત્તા આને શું લખાય? સરેરાશ yx પરનો પ્રવેગ ઇન્ટુ j કેરેટ. તો આ રીતે સરેરાશ પ્રવેગ છે એ સદિશ બરાબર શું આવશે? ax સરેરાશ ax ઇન્ટુ i કેરેટ વત્તા સરેરાશ ay j કેરેટ. તો આ રીતે દ્વિપરિમાણમાં અથવા તો સદિશ સ્વરૂપે સરેરાશ પ્રવેગને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. હવે તત્કાલીન પ્રવેગને વ્યાખ્યાયિત કરીએ. આ લખી લ્યો. હવે તત્કાલીન પ્રવેગ જુઓ સદિશ સ્વરૂપે. તો આપણે ખબર છે કે સમયગાળો કેવો લેતો જશું આપણે? નાનો નાનો. તો આ સરેરાશ વેગ છે કેમાં ફેરવાય? પ્રવેગ છે કેમાં ફેરવાઈ જશે? તત્કાલીન પ્રવેગમાં ફેરવાશે. કારણ કે નાના સમયગાળામાં આપણે બધી કહાનીઓ કરી લીધી એ જ છે કે નાના સમયગાળામાં પૂરતો વેગ એનો કેવો બદલાશે? સમય સાથે એક સરખો બદલાય, એટલે કે પ્રવેગ કેવો હશે? અચળ હશે. એટલે કે સરેરાશ પ્રવેગ છે એ કેમાં ફેરવાઈ જશે? તત્કાલીન પ્રવેગમાં ફેરવાઈ જશે. તો આકૃતિ સ્વરૂપે આપણે કરીએ, બરાબર. જો
આ સમયગાળો મોટો છે. જો આ આપણો V1, ધ્યાન આપજો, આ શું છે V1 અને આ શું છે V2. એની વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો આ રીતે મળે. આને પણ લંબાવવું પડે પાછળ, એટલે આ θ1. ખ્યાલ આવ્યો? આ V1 અને આ V2 વચ્ચેનો શું છે ખૂણો. તો તમને ખબર છે ને આ વસ્તુ શું આપે? V2 માઇનસ V1 એટલે ડેલ્ટા V આપશે, બાદબાકી આપે ને. આ વિકર્ણ શું આપે? બાદબાકી. અને પ્રવેગની દિશા છે ને એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. એટલે આ બાજુ પ્રવેગની દિશા આ રીતે તમને એરો કરીને દર્શાવેલું છે કે પ્રવેગ દિશા છે એ કઈ તરફ હોય? વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગનો ફેરફાર ધન x માં થતો હોય તો ખબર છે પ્રવેગ ધન હોય. ખબર છે V2 ઇઝ ગ્રેટર ધેન V1 હોય તો પ્રવેગ વેગની દિશામાં હોય. બરાબર? એટલે આ V1, આ V2 અને આ શું છે ડેલ્ટા V. પ્રવેગની દિશા કઈ તરફ હોય? તો કે વેગમાં થતા ફેરફારની દિશામાં. ઓકે. આ સમયગાળો કેવો છે? મોટો છે. હવે સમયગાળો હજી આનાથી નાનો લઈએ. આના આકૃતિ લઈએ. આ V1, આ સમયગાળો કેવો લીધો? નાનો. V2, તો આ V1 અને આ થઈ ગયો V2. આ થઈ ગયો ડેલ્ટા V. અને દિશા કેમ થાય? આ રીતે છે આમ, એટલે આ સદિશ. બરાબર? પ્રવેગની દિશા. હજી પણ સમયગાળો કેવો કહેવાય? મોટો જ કહેવાય. એટલે હજી સમયગાળો નાનો લેતા જઈએ. ઓલામાં આકૃતિ દોરી નથી, આમાં દોરું ને કે કેવો સાહેબ તમે આકૃતિ દોરતા નથી. આ V1 હજી સમયગાળો નાનો લઈએ. તો આ V1 બરાબર, આ ડેલ્ટા V. દિશા પ્રવેગને આ રીતે જ આવશે આ બાજુ. આ V1, આ V2. એટલે સમયગાળો જેમ જેમ નાનો લેતા જાઓ એમ વેગનો ફેરફાર કેવો થઈ જશે? નિયમિત થઈ જશે. એટલે પ્રવેગ કેવો થઈ જાય? અચળ થઈ જાય. એટલે કે નાના સમયગાળામાં વેગનો ફેરફાર છે એ કેવો ગણી શકો? નિયમિત ગણી શકો. એટલે પ્રવેગ કેવો થઈ જાય? અચળ થઈ જશે. અને અચળ પ્રવેગ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવો હોય? સેમ. હજી સમયગાળો નાનો લઈ લઈએ આપણે. તો જે તે બિંદુ આગળ શું થઈ જાય? એક જ મળશે. એટલે આ થઈ ગયો એનો પ્રવેગ. બરાબર? નાના સમયગાળા માટે ખ્યાલ છે એનો ઢાળ છે એ શું આપશે? ડાયરેક્ટ પ્રવેગ જ આપશે. ઓકે, ધ્યાન આપજો. આ Vx સોરી Vy ને Vx ના છે. ધ્યાન આપજો. આ Vy, આ Vy બરાબર, આ Vx. તો આલેખ સ્વરૂપે આપણે પહેલા તો ફેરવી નાખ્યું. આમાં સમયગાળો મોટો છે, એનાથી આમાં સમયગાળો નાનો, એનાથી આમાં સમયગાળો નાનો, એમાંથી સાવ નાનો. એટલે આ સરેરાશ પ્રવેગ છે કેમાં ફેરવાઈ ગયો? તત્કાલીન. હવે મેથેમેટિકલી જોઈ લઈએ એને. આપણે ખ્યાલ છે કે સરેરાશ પ્રવેગ બરાબર શું લખાય? ડેલ્ટા V સદિશના છેદમાં ડેલ્ટા T. અને સરેરાશ પ્રવેગની દિશા કઈ તરફ હોય? તો કે વેગમાં થતા ફેરફારની દિશામાં. ધ્યાન આપજો, એ ખાસ નોટ કરવાનું થાય. હવે સમયગાળો નાનો લઉં એટલે કે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. તો આ કેમાં ફેરવાઈ જશે? તત્કાલીનમાં. એટલે કે dV ના છેદમાં dt. અહીં નવું નથી આવતું ભાઈ, કેમ કે ત્યાં છે આપણે ચેપ્ટર નંબર 3 માં dV ના છેદમાં dt. અહીં ખાલી માત્ર શું આવે? સદિશ આવે. બરાબર? તો તત્કાલીન પ્રવેગ એ બરાબર શું થઈ જાય? dV સદિશના છેદમાં dt એમ બોલવાનું થાય આપણે. હવે હજી એને ઘટકો સ્વરૂપે લખીએ આપણે. તો એ સદિશ બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. ચાલો ડેલ્ટા V એટલે શું લખાય? ડેલ્ટા Vx I કેરેટ વત્તા ડેલ્ટા Vy J કેરેટ ના છેદમાં ડેલ્ટા T. આગળ લખો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0. સેપરેટ કરી નાખો. એટલે ડેલ્ટા Vx ના છેદમાં ડેલ્ટા T I કેરેટ વત્તા ડેલ્ટા Vy ના છેદમાં ડેલ્ટા T ઇન્ટુ શું આવશે? J કેરેટ. તો સમયગાળો નાનો હોય તો ટૂંકમાં આ x અક્ષ પરનો પ્રવેગ છે અને આ y અક્ષ પરનો પ્રવેગ એ કેમાં ફેરવાય છે? તત્કાલીન. આ ડેલ્ટા Vx ના છેદમાં ડેલ્ટા T એટલે શું લખાય? Ax. ધ્યાન આપજો, તત્કાલીન પ્રવેગ આવી ગયો I કેરેટ. આ x અક્ષ પરનો શું છે? પ્રવેગ છે. અને આ શું છે? તો કે y અક્ષ પરનો શું છે? પ્રવેગ છે. તો આ રીતે તત્કાલીન પ્રવેગ
તમે ઘટકો સ્વરૂપે પણ લખી શકો ax i કેરેટ વત્તા ay j કેરેટ. તો અહીંયા આપણી ગતિ છે એ સમતલમાં એટલે કે x અને y બંને અક્ષમાં છે, માટે x અક્ષમાં પણ કાર છે એ પ્રવેગી ગતિ કરતી હોય અને y અક્ષમાં પણ કાર છે એ પ્રવેગી ગતિ કરતો હોય. આ x અક્ષ પરનો પ્રવેગ છે અને આ y અક્ષ પરનો શું છે? પ્રવેગ છે. તો એ પણ લખી પણ શકો તમે કે ભાઈ એક ax છે એ x અક્ષ પરનો શું છે? પ્રવેગ છે, બરાબર. ay છે એ y અક્ષ પરનો શું છે? પ્રવેગ છે, બરાબર. આ વસ્તુ બધી લખી પણ શકો. અને પ્રવેગનું મૂલ્ય કે ઓલ ઓવર પરિણામી પ્રવેગ એટલે કે પ્રવેગનું મૂલ્ય એ બરાબર શું લખાય? તો કે આપણે ખબર છે x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો. તો આ પ્રવેગનું શું આવી ગયું? મૂલ્ય આવી ગયું. અને એની દિશા હોય કે ભાઈ પ્રવેગ છે કઈ દિશામાં છે, બરાબર. તો tan θ બરાબર શું આવશે? સામેની બાજુ ay ના છેદમાં પાસેની બાજુ ax, બરાબર. આ x અક્ષ સાથે બનાવેલો ખૂણો આવશે. θ કોની સાથે? x અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો આ રીતે તત્કાલીન પ્રવેગ છે પહેલાં આપણે આલેખ સ્વરૂપે નાનો નાનો લેતા ગયા, બરાબર. એની દિશા ધ્યાન આપજો, વેગમાં થતા ફેરફારની દિશામાં હોય પ્રવેગની દિશા. સમયગાળો એકદમ નાનો લો તો બે બિંદુ એક જ થઈ જાય અને ત્યાં દોરેલો સ્પર્શક એ તમને શું આપશે? બરાબર, તત્કાલીન પ્રવેગ આપશે. પછી આપણે મેથેમેટિકલી સ્વરૂપે વધ્યા અને ઘટકો મેળવો એના, ત્યારબાદ મૂલ્ય મેળવું અને શું મેળવી? દિશા મેળવી. તો આ થઈ ગયો સરેરાશ પ્રવેગ અને સોરી તત્કાલીન પ્રવેગ. ઓકે, ઉદાહરણ 4 જુઓ. ઉદાહરણ 4ની રકમ બધા વાંચશું આપણે. તમને કીધું કે કોઈ પદાર્થનું જે સ્થાન છે એ r સદિશ આ રીતે બદલાય છે કે ભાઈ 3t i કેરેટ વત્તા 2t સ્ક્વેર j કેરેટ વત્તા 5k કેરેટ. આ સહગુણકો છે એવા છે જેથી કરીને r છે એ મીટરમાં છે, મતલબ કે r છે એ સ્થાન તમારું મીટરમાં છે. તમને પહેલો ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ v ઓફ t અને a ઓફ t મેળવો, એટલે કે કોઈ સમયે વેગ અને તત્કાલીન વેગ અને પ્રવેગ મેળવો, બરાબર. a ઓફ v ઓફ t નો લખો તો ચાલે. વેગ અને શું મેળવો? પ્રવેગ મેળવો. પછી b t બરાબર 1 સેકન્ડે વેગ મેળવો. ઓકે, તો પહેલાં તો વેગ અને પ્રવેગ મેળવવો હોય તો સિમ્પલ જ છે. અહીંયા આપણે વિકલન કરવાનું થાય. ચેપ્ટર નંબર 3 જ છે પણ ખાલી અહીંયા i j ને k ને એવું આવે, સદિશ સ્વરૂપે છે. બાકી કોઈ પદ્ધતિમાં કોઈ ચેન્જ નથી. ત્યાં આપણે v બરાબર dx ના છેદમાં dt લખતા હતા. અહીંયા શું લખવાનું થાય? વેગ સદિશ બરાબર dr ના છેદમાં dt. r ની કિંમત મૂકી દો ચાલો, એટલે d બાય dt. r ની કિંમત શું છે? તો કે 3t i કેરેટ વત્તા 2t સ્ક્વેર j કેરેટ વત્તા 5k કેરેટ. હવે વિકલન કરતા તો આવડે છે બધાને આપણે, માટે v સદિશ t નું વિકલન કેટલું થાય? 1. તો 1 મૂકી દો એટલે 1 × 3 એટલે 3 i કેરેટ થઈ ગયું. પ્લસ ના પ્લસ t સ્ક્વેરનું વિકલન શું થાય? 2t. 2t ગુણ્યા 2 એટલે 4t. તો આવી ગયું 4t બસ j કેરેટ. આ 5 કેવું છે? અચળ પદ. અચળ પદનું વિકલન કેવું થાય? 0. માટે આપણે v સદિશ જે મેળવવાનો કીધો એટલો આવ્યો 3i કેરેટ વત્તા 4t j કેરેટ મીટર પર સેકન્ડ. ઓકે, પછી પ્રવેગ પણ મેળવવાનો કીધો. તો પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષ વિકલન. તો એ સદિશ બરાબર શું આવશે? dv સદિશ ના છેદમાં dt. આ માત્ર સદિશ જ આવે, બાકી બધી વસ્તુ સેમ છે. v એટલે આપણે મળી ગયું 3i કેરેટ વત્તા 4t j કેરેટ. માટે આનું વિકલન શું થાય? અચળ પદ છે એનું વિકલન 0 વત્તા t નું વિકલન 1 એટલે 4 j કેરેટ. માટે પ્રવેગ a બરાબર શું આવશે? 4 j કેરેટ. ઓકે, તો આ વેગ અને પ્રવેગ મળી ગયા તમને. જો હવે તમને શું કીધું કે 1 સેકન્ડે વેગનું મૂલ્ય કેટલું એમ, તો આમાં 1 સેકન્ડ મૂકી દો એટલે બી ક્વેશ્ચન. t બરાબર 1 સેકન્ડ માટે વેગ v બરાબર, ચાલો આમાં 1 મૂકી દો એટલે 3i કેરેટ વત્તા 4 કૌંસમાં 1 j કેરેટ.
માટે 1 સેકન્ડે તમારો વેગ છે એ કેટલો આવશે 3i કેરેટ વત્તા 4j કેરેટ. અને એનું મૂલ્ય કહીએ તો મૂલ્ય કેટલું હશે તો કે √3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 એટલે કે √25 એટલે કે 5 મીટર પર સેકન્ડ. આ એનું મૂલ્ય હશે. એક્સ અક્ષ પરનો વેગ 3 છે, વાય અક્ષ પરનો 4 છે, પણ પરિણામી વેગ કેટલો આવશે 5 મીટર પર સેકન્ડ. કેટલી સેકન્ડે 1 સેકન્ડ. અને એની દિશા કઈ તો દિશા બરાબર શું આવશે tan થીટા બરાબર સામેની બાજુ વી ના છેદમાં વી એક્સ આવશે. એટલે કે વી વાય કેટલો છે 4 અને વી એક્સ કેટલો છે 3 એટલે 4 ના છેદમાં 3 તો થીટા બરાબર tan ઇનવર્સ 4 ના છેદમાં 3 કરશો એટલે tan 53 આવશે. બરાબર ટેબલમાં જોઈ લેજો. માટે થીટા બરાબર કેટલા આવશે 53. એટલે એક્ઝેક્ટ 1 સેકન્ડે તત્કાલીન વેગનું મૂલ્ય કેટલું હશે 5 મીટર પર સેકન્ડ અને દિશા કેટલી હશે 53. બરાબર એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો છે 53. બરાબર ખાસ નોટ કરજો. તો આ રીતે ઉદાહરણ 4 છે એ આરામથી સમજી શકાય.